નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાની નવી ભીલડી એટલે કે ઘોઘામઢ પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અલ્પેશ મોદી, સરપંચ કે માળી, ગ્રામ પંચાયતના સદસ્યો, એસએમસી અધ્યક્ષ સંજય દવે, એસએમસીના સભ્યો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા હિતેશ ઠક્કર દ્વારા નવા પ્રવેશિત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગની કીટનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિત સૌએ દાતાનો આભાર માન્યો હતો. કાર્યક્રમના આયોજનમાં શાળાના આચાર્ય હર્ષદ બારોટ અને સમગ્ર શિક્ષક સ્ટાફનો સહયોગ રહ્યો હતો. શાળાના શિક્ષકોએ બાળકોના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાસભર શિક્ષણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને નવી ભીલડી પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમ ગામના શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વધુ બાળકોને શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો માટે મહત્વનો રહ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના શિક્ષકો અને સંચાલનના કાર્યને સરાહના કરી હતી.